નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ સરકારી હોસ્પિટલ ખાતે દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓએ ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન નેત્ર, હાડકા એટલે કે ઓર્થોપેડિક અને માનસિક રોગોના નિષ્ણાંત તબીબો દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. કાન, નાક અને ગળાના નિષ્ણાત એટલે કે ENT તબીબો પણ ઉપસ્થિત રહ્યા હતા. તપાસ બાદ યોગ્ય લાભાર્થીઓને દિવ્યાંગતા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રમાણપત્રો દિવ્યાંગ વ્યક્તિઓને સરકારની વિવિધ યોજનાઓ, સહાયો અને લાભો મેળવવામાં મદદરૂપ થશે. સિવિલ સર્જન ડોક્ટર KC માથુરે જણાવ્યું હતું કે 16 જાન્યુઆરી 2026ના રોજ વાવથરા જિલ્લાના પ્રજાજનો માટે આ કેમ્પ યોજાયો હતો. સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ઓર્થોપેડિક સર્જન, આંખના સર્જન, માનસિક રોગના ડોક્ટર અને નાક, કાન, ગળાના ડોક્ટરો સેવા આપી રહ્યા છે. તેમણે લોકોને આ કેમ્પનો પૂરેપૂરો લાભ લેવા વિનંતી કરી હતી. ડીસા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ENT સર્જન ડોક્ટર બિનનમાળીએ માહિતી આપી હતી કે આ કેમ્પમાં કાન, નાક અને ગળા સંબંધિત બહેરામૂંગા દર્દીઓને પ્રમાણપત્ર આપવા પર વિશેષ ધ્યાન અપાયું હતું. તેમણે ઉમેર્યું હતું કે અન્ય તજજ્ઞો પણ દર્દીઓને માહિતી આપી રહ્યા છે અને શક્ય તેટલા પ્રમાણપત્રો અહીંથી આપવામાં આવશે. કેમ્પને સફળ બનાવવા માટે સરકારી હોસ્પિટલના તબીબી સ્ટાફ અને કર્મચારીઓએ વ્યવસ્થિત રીતે કામગીરી કરી હતી. સરકારની આ પહેલથી દિવ્યાંગ વ્યક્તિઓમાં સંતોષ જોવા મળ્યો હતો.